આપણે બનાવીશું બાસમતી ચોખાની વઘારેલી ખીચડી. ખીચડી માટે આપણે લીધી છે લીલી તુવેર, આદુ મરચાં લસણની ચટણી, ડુંગળી ટામેટાં સમાર્યા છે, રીંગણ બટાકા, બાસમતી ચોખા, ખીચડી. આપણે કુકરમાં તેલ પહેલેથી જ એડ કરી દીધું હતું. એમાં આપણે જીરું ઉમેરીશું. જીરું આપણું તતરી જાય એટલે આપણે લીમડો ઉમેરીશું અંદર આપણે આદુ મરચાં લસણની ચટણી આપી એડ કરીશું. હવે આપણે અંદર કરીશું ડુંગળી અને ટામેટાં. હવે આપણે અંદર રીંગણ બટાકા ઉમેરીશું, લીલી તુવેરના દાણા, બટાકાને હલાવીશું. ધીમે તાપે આપણે એને 5 મિનિટ શેકાવા દઈશું. હવે આપણે અંદર મીઠું એડ કરીશું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, મરચું તમારી તીખાશ પ્રમાણે. મેં અહીંયા 1.5 ચમચી મરચું નાખ્યું છે. હવે આપણે અંદર થોડું પાણી એડ કરીશું એટલે આપણો મસાલો વ્યવસ્થિત શેકાઈ જાય. 2 મિનિટ આપણે મસાલાને શેકાવા દઈશું. હવે આપણે અંદર ચોખા એડ કરીશું. આપણે અંદર ચોખા એડ કરી દીધા છે. હવે આપણે એને હલાવી લઈશું. હવે આપણે અંદર પાણી એડ કરીશું.